ઘૂંટણીએ ચાલીને પરિક્રમા કરીશ. વહુ અને દીકરાની સાથે આવીશ. આ મંદિરમાં બંનેના નામની પૂજા કરાવીશ ને માનતા પૂરી કરાવીશ. અત્યારે એની જ પૂજા થશે. પપ્પા, તમે આ શું કહો છો? તમે ઘૂંટણીએ ચાલીને પરિક્રમા કરવાના છો? પપ્પાજી, એ તમે બંને ટેન્શન કેમ લો છો? સર તો આજે સવારે જ પરિક્રમા પૂરી કરી આવ્યા છે. અરવિંદ, હું તો બસ તમારી જ રાહ જોઈ રહ્યો હતો અને અત્યારે એ જ પૂજા ચાલી રહી છે. પુરોહિતજી, આરતી કરી લઈએ હવે. ઓમ સાંગ્રણ્યેષ્ઠ્યા યજતે યજમાન, તમે અભિષેક કરાવ્યો હતો ને એનો પ્રસાદ લઈ લો. લવ સર. ડેડ, આ શું છે? વિજય, આજે મારે બે વાત માટે આભાર માનવાનો હતો. પહેલી વાત કે મારો દીકરો શરત જીતી ગયો એટલે મેં આજે ઘૂંટણીએ ચાલીને પરિક્રમા કરી. અને બીજી વાત, મારા રાજનૈતિક જીવનમાં મને માર્ગદર્શન આપવાવાળા મારા ગુરુજી એમડી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે. એટલે જ હું આ સ્પેશિયલ પૂજા કરાવી રહ્યો છું. હવે આ પ્રસાદ લઈને હું એમના ઘરે જઈશ. પુરોહિતજી, મને પ્રસાદ નહીં મળે? અરે જરૂર મળશે યજમાન. ગીતા, આ પ્રસાદ લઈ લે બેટા. આ શું છે ગીતા? અમે આપેલું કડું ક્યાં છે? પપ્પાજી, એ તો ડેડ, એ બહુ જ કોસ્ટલી કડું છે ને, એટલે મેં જ એને ઘરે મૂકી દેવાનું કીધું. એ બુદ્ધુ, જો ગીતા, એ કડું મેં તને એટલે આપ્યું છે કે એ કાયમ તું તારા હાથમાં પહેરી રાખે. એ ઘરમાં મૂકી રાખવા નથી આપ્યું. અરે, એ મારી સુધાનું કડું છે. જો, તું ઘરે જઈને પહેલા એ પહેરી લેજે. તને એક સાચી વાત કહું છું, સાંભળ. તું ક્યારેય એ કડું તારા હાથમાંથી ઉતારતી નહીં. એ કડું તારા હાથમાં પહેરીશ તો સમજ કે તારા સાસુમાં હંમેશા તારી સાથે જ રહેશે. મારી સુધાની ઈચ્છા હતી કે એની થનારી વહુ આ કડું કાયમ એના હાથમાં પહેરી રાખે. એટલું જ નહીં, આ કડું જે પહેરશે એ અમારા ઘરની વહુ બનીને આવશે એવો અમારો વિશ્વાસ છે.